હેલો ફ્રેન્ડ્સ, આજથી આપણે માઇક્રોસોફ્ટ એક્સેસના વિડીયો સિરીઝ પર આપણે કવર કરીશું. આપણે માઇક્રોસોફ્ટ એક્સેસની આખી એક વિડીયો સિરીઝ કમ્પ્લીટ કરીશું. માઇક્રોસોફ્ટ એક્સેસ શું છે, એના અંદર આપણે ક્વેરી કેવી રીતે ફાયર કરીશું, પછી આપણે ડેટાબેઝ શું છે, ટેબલ શું છે તે સમજીશું. ટેબલ કેવી રીતે ક્રિએટ કરવાનું, એને ડિઝાઇન કેવી રીતે કરવાનું, ઇન્સર્ટ અપડેટ ડિલીટની ક્વેરી કેવી રીતે ફાયર કરવાની, સિલેક્ટ કન્ડિશન કેવી રીતે યુઝ કરવાની, એ બધાનું આખો આપણે એક વિડીયો સિરીઝ સ્ટાર્ટ કરીએ છીએ. બિગિનર્સ લેવલથી લઈને એડવાન્સ લેવલ સુધી દરેક આપણે એને સમજીશું ટોપિક. ઓકે, સો લેટ સ્ટાર્ટ. આજથી આપણે સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ વિડીયોમાં આપણે ઇન્ટ્રોડક્શન લઈ લઈશું કે માઇક્રોસોફ્ટ એક્સેસ શું છે એકચ્યુઅલી. ઓકે, શેના માટે યુઝ થાય છે. સો માઇક્રોસોફ્ટ એક્સેસ ઇઝ અ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ offered by Microsoft in November 1992, right? So that means Microsoft ની પ્રોડક્ટ છે. સોફ્ટવેર નું નામ છે એક્સેસ. જેવી રીતે માઇક્રોસોફ્ટ વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ છે, એવી રીતે જ માઇક્રોસોફ્ટ એક્સેસ છે. ઓકે, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે. એટલે ડીબીએમએસ શું છે તમને આઈડિયા હશે. ડીબીએમએસ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, જ્યાં પણ તમે ડેટા સાથે કામ કરો છો. ઓકે, ઇટ ઇઝ કોલ્ડ ડીબીએમએસ, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. ઓકે, સો માઇક્રોસોફ્ટની એક્સેલ પણ છે, એક્સેલ શીટ, અને માઇક્રોસોફ્ટનું એક્સેસ છે. તો બંનેમાં શું ડિફરન્સ, કેમ આપણને એક્સેસની નીડ પડી? ઓકે, ડેવલપર પોઈન્ટ ઓફ વ્યૂ, સ્ટુડન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ, તમારા માઇન્ડમાં આ ક્વેશ્ચન આવતો જ હશે કે ઓલરેડી એક્સેલ છે તો એક્સેસની કેમ જરૂર પડે? તો એક સૌથી બિગ આપણે કહી શકીએ એક્સેલનો ડિસએડવાન્ટેજ, લાર્જ ડેટાને હેન્ડલ કરવા હોય અથવા રિલેશનલ ડેટાબેઝને હેન્ડલ કરવું હોય તો એક્સેલ અહીંયા આપણને કામનું નથી, અથવા આપણે કહી શકીએ યુઝફુલ નથી. જેવી રીતે હું એવું કહું કે મારે એક રેસ્ટોરન્ટ મેનેજ કરવી છે અને એના ડેટા મારે એક્સેલની શીટના અંદર સ્ટોર કરવા છે, તો ધીસ ઇઝ નોટ પોસિબલ લોજિકલી, બીકોઝ રેસ્ટોરન્ટના અંદર મારે ડિવાઈડ કરવા પડે ડેટા. જેવી રીતે કે એક ડેટા થઈ ગયો કે ભાઈ રેસ્ટોરન્ટની ઇન્ફોર્મેશન. ઓકે, ધેન આફ્ટર મેનુ, કયા આઈટમ કેટલા પ્રાઇસમાં છે. ધેન આફ્ટર ઓર્ડર, કોઈએ ક્યારે ઓર્ડર કર્યું. ઓકે, તો આ બધાના મારે અલગ અલગ એક્સેલ શીટ બનાવવી પડે. તો આ ધીસ ઇઝ નોટ વેલિડ. આપણે કહીએ લાર્જ ડેટા પર આ કામનું નથી. એવી રીતે આપણે કોઈ બી મેનેજમેન્ટ સિસ્ટમ બનાવતા હોઈએ, ઇન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટ સિસ્ટમ, હોસ્ટેલ મેનેજમેન્ટ સિસ્ટમ, બુક મેનેજમેન્ટ સિસ્ટમ, લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ, તો ત્યાં એક્સેલ આપણને યુઝફુલ નથી. આ ટાઈમ પર આપણે ક્યાં મૂવ થવું પડે? એક્સેસના અંદર. ઓકે, એક્સેસ છે અને ઘણા બધા ડેટાબેઝ રિલેટેડ સિસ્ટમ છે. ઓરેકલ છે. ઓકે, માઇક્રોસોફ્ટનું પોતાનું એન્જિન છે એસક્યુએલ સર્વર. ઓકે, ધેન આફ્ટર માય PHP, માય એડમિન. ઓકે, PHP નું બી પોતાનું છે માય એડમિન, માય એસક્યુએલ. તો બધા અલગ અલગ એસક્યુએલ ના એન્જિન છે. એસક્યુએલ મતલબ સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ, જેમાં આપણે ક્વેરી કરી શકીએ એવું એન્જિન અથવા એવું એન્વાયરમેન્ટ, એને આપણે શું કહીએ? એક ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. તો એક્સેસ બી એક ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે, ડેવલપ બાય માઇક્રોસોફ્ટ 1992. ઓકે, બેઝિકલી એ જે ડેટાબેઝ ફોલો કરે છે એ ડેટાબેઝનું એન્જિન છે જેટ ડેટાબેઝ એન્જિન. ઓકે, તો બની શકે ઓરેકલના અંદર કોઈ ડેટા ટાઈપ હોય તો એ એક્સેસમાં સપોર્ટ નહીં પણ કરતી હોય. જેવી રીતે કે વેરકેર 2 ડેટા ટાઈપ જે છે તે ઓરેકલમાં સપોર્ટેબલ છે, બટ માઇક્રોસોફ્ટ એક્સેસમાં એ સપોર્ટેબલ નથી બીકોઝ ઓફ ઇટ્સ એન્જિન. એના એન્જિન અલગ અલગ હોવાને કારણે, રાઈટ? સો બેઝિકલી માઇક્રોસોફ્ટ એક્સેસ, આપણે જે માઇક્રોસોફ્ટ ઓફિસ ડાઉનલોડ કરીએ છીએ એની સાથે જેનું સેટઅપ આવતું હોય છે. અગર જો તમે કસ્ટમ ઇન્સ્ટોલ કરતા હો તો તમારે એકવાર એક્સેસને ઇન્સ્ટોલ કરવું પડશે. અગર તમને ઇન્સ્ટોલેશનના અંદર કોઈ ડિફિકલ્ટી આવે તો કમેન્ટ કરજો, હું તમને ડેફિનેટલી ઇન્સ્ટોલેશનના સ્ટેપ બતાવી દઈશ. ઓકે, so Microsoft Access offered the functionality of database and the programming capability to create easy navigation screen. એટલે આપણે ફોર્મ્સ બી બનાવી શકીએ અને ફોર્મની મદદથી ડેટામાં ઇઝીલી નેવિગેશન પણ આપણે કરી શકીએ. ઓકે, મેં તમને કીધું તેમ બેઝિકલી એ એક્સેલ જેવું જ છે, પણ એક્સેલની કમ્પેરમાં ઘણું સારું છે જ્યારે તમે લાર્જ ડેટા પર કામ કરતા હો ત્યારે, લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા. ઓકે, it is not used to create large or enterprise level database. ઓકે, મેં તમને સમજાવ્યું અત્યારે જ કે જ્યારે બહુ લાર્જ ડેટાબેઝ હોય કે રેસ્ટોરન્ટનું છે, લાઇબ્રેરીનું છે, જ્યાં તમને ઘણા બધા ટેબલ્સની જરૂર પડે, જ્યાં ઘણા બધા ડેટાની જરૂર પડે, ત્યાં એક્સેસ તમને કામનું નથી. એક્સેલ તમને કામનું નથી, પ્લસ એક્સેસ પણ તમને કામનું નથી. કેમ? એનું એક તમને રીઝન સમજાવું. બેઝિકલી બે ટાઈપના ડેટા આવે. ડેટાબેઝની વાત કરું તો એક આવે સ્મોલ અમાઉન્ટ ઓફ ડેટાબેઝ અને એક આવે લાર્જ અમાઉન્ટ ઓફ ડેટાબેઝ, અને એક તો છે બિગ ડેટા. કે તમે કન્સેપ્ટ કદાચ સાંભળ્યું હશે, બિગ ડેટા. તો જસ્ટ હું તમને એક એક્ઝામ્પલ આપું કે માનીએ
એક નાની શોપ છે અને હું જસ્ટ 2-4 પ્રોડક્ટના ઉપર વર્ક કરાવું છું, તો ઇટ ઇઝ કોલ્ડ સ્મોલ ડેટા. ઓકે, લાર્જના અંદર ઘણા બધા ટેબલ્સ અને ડેટા આવી શકે, જેવી રીતે કે રેલવે રિઝર્વેશન સિસ્ટમ. તો ઓબ્વિયસલી રેલવે રિઝર્વેશન સિસ્ટમના અંદર કઈ કઈ ઇન્ફોર્મેશન આવી શકે? ટ્રેનની ઇન્ફોર્મેશન, સ્ટેશનની ઇન્ફોર્મેશન, ટ્રેનના રનિંગની ઇન્ફોર્મેશન, સ્ટેશન કયું ટ્રેન કયા સ્ટેશન પર હોલ્ડ કરવાની છે એની ઇન્ફોર્મેશન. દેટ મીન્સ ઘણા બધા ટેબલની આપણને જરૂર પડે. તો આવા ટાઈમ પર બી એક્સેસ તમને કામ નહીં લાગે. ઓકે, આના માટે પછી તમારે મૂવ થવું પડે. ઓરેકલ છે અથવા પછી MySQL છે, એના પર તમારે પછી મૂવ થવું પડે. અને બિગ ડેટા એટલે તો ઘણા બધા, આપણે કહી શકીએ ટ્રિલિયન્સ ઓફ ડેટા. ફેસબુક, વોટ્સઅપ, જેના ઉપર રોજના એવું કહી શકીએ કે 1 TB ના ઉપરના ડેટા સ્ટોર થતા હોય છે. ઓકે, તો બેઝિકલી સ્મોલ ડેટાબેઝ માટે આપણે જે શીખવાના છે તે શું છે? એક્સેસ. તો હવે પછીના વિડીયોમાં આપણે સમજીશું ડેટાબેઝ શું છે, ટેબલ શું છે. ઓકે, અને MS એક્સેસ ની મદદથી કેવી રીતે ડેટાબેઝ બનાવીશું, ટેબલ બનાવીશું, ટેબલના અંદર ફિલ્ડ કોને કહેવાય, રો કોને કહેવાય છે, ટપલ કોને કહેવાય છે. ઓકે, તો આ વિડીયોના અંદર જસ્ટ ઇન્ટ્રોડક્શન જ. ઓકે, કઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટમાં પૂછજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.